હવે હું સ્ટેજ પર મગનભાઈ હંસદભાઈ આશાણીને આમંત્રિત કરીશ, જે 2 શબ્દ કહેવા માંગે છે. આ અત્યારનો કાર્યક્રમ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે અને એ યુવક મંડળને એની જહેમત બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. બીજા નંબરમાં આ તકે હું જે.કે. વાલોલિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે આ ચાલુ કરેલું છે અને આજે છોડમાંથી વૃક્ષ બની ગયું છે. એમાં જે.કે. વાલોલિયાનો ખૂબ ખૂબ આભાર. બીજા નંબરમાં કે આપણો સમસ્ત સમાજનું જે છોડ વાવેલો હતો, વડીલોએ બધાના નામ તો લઈ શકું એમ નથી, પણ જે અત્યારે જે કાર્ય ચાલી રહ્યું છે થોડુંક અસંતોષજનક છે, તો હું સર્વે જ્ઞાતિજનોને ખાસ વિનંતી કરું છું કે થોડા બધા સહયોગ કરે તો જ છોડમાંથી આજ વૃક્ષ બને. એટલા માટે બધા જ્ઞાતિજનોને મારી નમ્ર વિનંતી છે કે સહયોગ કરે. બીજા નંબરમાં જ્ઞાતિજનો આપણે લવાજમ ખૂબ સહકાર આપે છે લવાજમમાં, તે પણ એ બદલ હું પણ ધન્યવાદ આપું છું. બાકી આજે આપણે સર્વ જ્ઞાતિજનો સિવાય સમાજ આગળ વધતો નથી. બધાનો સહકાર હશે તો જ સમાજ આગળ વધશે. બાકી કાંટિયા એકબીજાના ખેંચવાથી સમાજ આગળ નહીં વધે. એટલે સર્વ જ્ઞાતિજનોને હું વિનંતી કરું છું કે બધા સહયોગ કરે. બસ આટલું કહીને હું વિરમું છું. જય શ્રી કૃષ્ણ. તમારી ભરેલી નાની એવી લવાજમ તમને ખબર નથી કે કેટલી મોટી રકમ બનીને તમારા આગળના ફ્યુચર જનરેશનને મળે છે. એ તમે લવાજમ એ તમારો ભરેલો ટેક્સ છે, એ તમારા 100 રૂપિયા ભરેલા 1000 રૂપિયા થઈને તમને પણ તમારા બાળકોને મળશે. એટલે લવાજમ ભરવી ખૂબ જ સારી છે આપણા ભવિષ્ય માટે, તમારા માટે નહીં પણ તમારા ભવિષ્ય માટે, આપણા સમાજ માટે. લવાજમ ભરવાની કોઈની પણ બાકી હોય તો અહીંયા સ્ટેજ પાસે તમારી લવાજમ ભરી શકો છો. શિક્ષણ ફંડ પેટે પણ કોઈને જો હજુ બી શિક્ષણ ફંડ લખાવવાની ઈચ્છા હોય તો અહીંયા તમે સ્ટેજ પાસે ભરાવી શકો છો.